નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીના બિયારણમાં આપણે જે મૂંડા માટે અથવા વ્હાઇટ ગ્રબ માટે અથવા ઘેણ માટે અથવા ડોળ માટે જે આપણે બિયારણને પટ આપીએ છીએ તે પટ આપવો શા માટે જરૂરી છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણે દાખલા તરીકે મૂંડાના નિયંત્રણ માટે આપણે જ્યારે પટ આપીએ તો આપણે પટ આપેલો છતાં પણ મૂંડા આપણી મગફળી જ્યારે 70 દિવસની થાય, 80 દિવસની થાય, ઘણી વખત 60 દિવસની થાય ત્યારે છે છતાં પણ મૂંડાનો એટેક છે આવતો હોય છે. હવે આપણે કોઈ પણ એગ્રોમાં જઈએ અને પૂછીએ કે ભાઈ આપણે મૂંડાનો પટ આપણે મારીએ તો કેટલા દિવસનું રિઝલ્ટ મળે, તો એગ્રોવાળા વ્યક્તિ અથવા કોઈ પણ આપણને જાણકાર વ્યક્તિ આપણને એમ કહે છે કે ભાઈ 60 થી 70 દિવસનું રિઝલ્ટ મળે, ત્યાર પછી તો મૂંડા લાગે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ મારા ખેતરમાં તો મૂંડા 60-70 દિવસ પછી જ આવે છે, શરૂઆતમાં તો આવતા નથી, તો મારે પટ આપવો જોઈએ કે ન આપવો જોઈએ. હવે આ દુવિધાનું નિવારણ છે આજે આપણે આ વિડીયોની અંદર કરવાનું છે. હવે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ તમારા ખેતરની અંદર 60-70 દિવસ પછી મૂંડા આવે છે, તમે પટ આપેલો હોવા છતાં પણ, તો આપણને એમ થાય કે ભાઈ હવે આપણે તો પટ જ ન દઈએ તો પણ હવે પટ આપણે જ્યારે આપીએ છીએ, બીજ માવજત કરીએ છીએ, મૂંડાની દવા દાખલા તરીકે મૂંડાની દવા ઘણી બધી હોય છે, જેમાં થાયોમિથોક્ઝામ 30% FS હોય છે, પછી બાયર કંપનીનું લેસેન્ટા હોય છે, જીએસપી કંપનીનું પીસીટી હોય છે, ક્લોરોપાયરીફોસ હોય છે. આવા ઘણા બધા મૂંડાના નિયંત્રણ માટેના પટ આપણે આપતા હોઈએ છીએ. તો પટ આપણે આપીએ ત્યારે કઈ રીતની એમાં પ્રક્રિયા થાય તે આપણે સમજવાનું છે. દાખલા તરીકે આપણે જમીનની અંદર જ્યારે બિયારણનું વાવેતર કરીએ તે બિયારણને પટ આપેલો હોય એટલે બિયારણ છે તે ઝેરી હોય છે. આ ઝેરી બિયારણમાંથી જે પાન નીકળે છે એ પાન પણ ઝેરી હોય છે, અને આ ઝેરી બિયારણમાંથી જે મૂળ નીકળે છે આ મૂળ પણ ઝેરી હોય છે. હવે આપણે આગળના વિષય ઉપર જઈએ. દાખલા તરીકે ચોમાસાનો વરસાદ થાય અથવા વાતાવરણની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ આવે, વાતાવરણમાં આકાશમાં વાદળા થાય ત્યારે જમીનમાંથી આ જે મૂંડાની જે આપણે વાત કરીએ છીએ, મૂંડો આપણે આવી રીતનું આપણે અત્યારે દોરીએ છીએ, આ મૂંડો છે. પરંતુ આ મૂંડાનું સર્જન કઈ રીતના થાય, તો કે મૂંડા છે એ ઈંડામાંથી થાય. પણ આ ઈંડું ક્યાંથી, તો કે જમીનમાંથી જ્યારે વરસાદ થાય ત્યારે નર અને માદા જમીનમાંથી નીકળે છે. નર અને માદાના પ્રજનન દ્વારા આવી રીતના ઈંડું છે તો કે મુકાય છે. હવે આ ઈંડામાંથી મૂંડો થાય છે. હવે આ જે મૂંડો છે એ મામાના ઘરે જેવી રીતના મુક્તપણે રખડતો હોય એવી જ રીતના જમીનની અંદર તે મુક્તપણે રખડતો હોય. કારણ કે આપણે જમીનને પટ નથી આપેલો, આપણે પટ આપેલો છે કોને, તો કે બિયારણને આપેલો છે. તો આ જે મૂંડો છે તે મૂંડો વ્હાઇટ ગ્રબ, ઘેણ, ડોળ આ ઝેરી મૂળને ખાશે એટલે આ મૂંડો છે એ મરી જશે. પણ જો આપણે પટ નહીં આપેલો હોય તો આ મૂળ છે એ ઝેરી થયેલું નહીં હોય, મૂંડો મરશે નહીં. હવે આપણે જોઈએ કે ભાઈ મૂંડો તો આપણા ખેતરની અંદર 60-70 દિવસ પછી તો કઈ રીતના એટેક કરે, તો કે પ્રકૃતિની અંદર આ જીવાત નર અને માદા જે ખેતરમાંથી નીકળી તેમાં અલગ સમયે નીકળતી હોય. દાખલા તરીકે હવે આપણે આ નર અને માદા છે 1 તારીખે ઈંડા મૂકે, 15 તારીખે મૂકે, 30 તારીખે મૂકે, ને સામી 15 એટલે 45 દિવસ જેવો સમયગાળા દરમિયાન છે ઈંડા મૂકતા હોય એવું આપણે દાખલા તરીકે માનીએ. તો હવે દાખલા તરીકે આ 30 દિવસ દરમિયાન એણે ઈંડા મૂકેલા છે, ઈંડામાંથી મૂંડા થયા, ઝેરી મૂળ ખાધું, મૂંડા મરી ગયા. બનવા જોગ છે કે ઘણી વખત લાંબા ગાળા સુધી ઈંડા મુકાવવાની પ્રક્રિયા થતી હોય. તો આ 45 દિવસે દાખલા તરીકે ઈંડા મૂકાણા હોય એમાંથી જે મૂંડો થાય તે મૂંડો છે આ મૂળને ખાય તો મૂંડો મરતો નથી. કારણ કે અમુક દિવસો પછી મૂળમાં રહેલું રસાયણ છે, આપણે જે બીજ માવજત કરી તેમાં જે રસાયણ છે તેની અસરકારકતા ઓછી થાય, એટલે આ મૂળ છે એ મૂંડો ખાય છતાં પણ મૂંડો મરતો નથી, મૂંડો જીવંત રહે છે. જો આપણે પટ જ નહીં મારેલો હોય તો બનવા જોગ છે કે 15 દિવસ દરમિયાન અથવા 1 તારીખ દરમિયાન જે ઈંડા મૂકાણા તેમાં થયેલો મૂંડો પણ આ છોડને ખાય, એટલે પટ નહીં આપેલો હોય તો જે 60-70 દિવસ બાદ જે એટેક આવે છે એ એટેક આવવાની શરૂઆતથી પણ થવાની સંભાવનાને આપણે નકારી શકતા નથી. હવે ઘણી વખત આપણે બીજને પટ આપી દઈએ તો છેલ્લે સુધી મૂંડા નથી આવતા, આવું પણ બને. તો પ્રકૃતિની અંદર આપણે જોયેલું હશે કે અમુક વર્ષ એવા હોય કે અમુક 5-7 વર્ષે એક એવું વર્ષ હોય ત્યારે ડેટકાની એટલી બધી ઉત્પત્તિ હોય કે આપણે રોડ ઉપરથી નીકળીએ આપણે વાહન લઈને તો અનેક ડેટકાઓ મરતા હોય, કારણ કે એની એ જ વર્ષે એની ઉત્પત્તિ એટલી હોય. તો ઘણી વખત પ્રજનન માટેનો જે મૂંડાનો સમયગાળો છે તે સમયગાળો ટૂંકાણો હોય. તો 1 થી 30 દિવસ દરમિયાન જ એણે ઈંડા મૂકેલા હોય, તો એ દિવસ દરમિયાન નીકળેલા મૂંડા ઝેરી મૂળને ખાય અને તમામ મૂંડા છે એ ઘણા બધા મૂંડા છે એ મરી જતા હોય.
એટલે ઘણી વખત ઘણા વર્ષે કોઈ એક ટૂંકમાં જીવાતનાશકનો પટ આપણે નાખેલો હોય તો તે લાંબા ગાળાના રિઝલ્ટ મળે એવું તેવું થઈ જાય. પણ બનવા જોગ છે કે જો એ પ્રજનનનો ગાળો લાંબો ખેંચાણો હોય તો તમે કોઈ પણ પ્રકારના બજારમાં પ્રચલન પામેલા પટ મારો છતાં પણ તમને નુકસાન થવાની સંભાવનાને નકારી શકાય નહીં. હવે બીજું, આ તો પટ દઈને મૂંડાના નિયંત્રણની વાત થઈ. બીજું, હવે 60-70 દિવસનો ગાળો આવે ત્યારે પણ આપણે કોઈ પણ મૂંડાના નિયંત્રણ માટેના રસાયણોનો ઉપયોગ કરી દેવો જોઈએ. એ ઉપરાંત બેક્ટેરિયા ટ્રીટમેન્ટમાં આપણે મેટારિઝિયમ છે, બ્યુવેરિયા છે અને વર્ટિસિલિયમ છે, આનો ઉપયોગ પણ છે તો કે કરતા રહેવો જોઈએ. આ છે તો કે ત્રણેય ફૂગ છે, ત્રણમાંથી કોઈ પણ એક ફૂગનો આપણે ઉપયોગ કરીએ તો આ મિત્ર ફૂગ દુશ્મન જે આપણા મૂંડા છે એના શરીરની અંદર જઈ અને રોગ પેદા કરી અને તેનો નાશ કરે. ઉપરાંત આ જ્યારે વરસાદ થાય ત્યારે આ નર અને માદા છે એ જમીનમાંથી નીકળે, એટલે હાઇબરનેટિંગ સ્ટેજ એટલે અર્ધમૃત અવસ્થામાંથી બહાર નીકળે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં ભૂખી હોય. તેને સર્વપ્રથમ ખોરાકની જરૂર પડે અને ખોરાક છે એ વનસ્પતિ છે, એનો ખોરાક છે. હવે આ જે જીવાત છે એ જ્યારે જમીનમાંથી બહાર નીકળે ત્યારે માત્ર ને માત્ર સેઢાપાળા ઉપર જ એનો ખોરાક હોય. જમીનમાં તો કશું વાવેતર હોતું નથી, તો સેઢાપાળા ઉપર કોઈ પણ વનસ્પતિ હોય, લીમડા હોય અથવા કોઈ પણ સેઢાપાળે કાંઈ પણ વાવેતર હોય તો આપણે શું કરવું જોઈએ તો કે વરસાદ થાય ત્યારે આપણે સેઢાપાળા ઉપર જે કોઈ પણ વનસ્પતિ હોય, કાંઈ પણ વાવેતર હોય ત્યાં ક્લોરોપાયરીફોસ 20% અથવા 50% જે આવે છે પંપમાં 30 ml રાખી અને છંટકાવ કરી દેવો જોઈએ. અથવા સાયપરમેથ્રિન નામની જે દવા આવે છે 25%, તે દવા પણ 15 થી 20 ml રાખી અને આપણે સેઢાપાળા ઉપર છંટકાવ કરી દેવો જોઈએ, જેથી કરીને જમીનમાંથી નીકળતા નર અને માદા જ્યારે ખોરાકની શોધમાં સૌથી પહેલો ખોરાક ખાય તો એ ઝેરી ખોરાક ખાય એટલે તે મૃત્યુ પામે, અથવા તેની બેઠક જ્યારે વનસ્પતિ ઉપર હોય અને આપણે છંટકાવ કરે તો પણ મૃત્યુ પામે. આવી રીતના સંકલિત નિયંત્રણથી પ્રથમ પ્રાયોરિટી બીજ માવજત, પછી બેક્ટેરિયા ટ્રીટમેન્ટ, પછી તો કે સેઢાપાળા ઉપર દવાનો છંટકાવ. આવી રીતના સંકલિત નિયંત્રણથી આપણે મૂંડાનું નિયંત્રણ કરી શકીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. આભાર.